તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરા ને જો કે તમે બધા ઓડિયો હેમ્બ્રો જે છે રાખવાની હતી બંધ મુઠ્ઠી, પણ મુઠ્ઠી ખુલી ગઈ છે. ખુલી ગઈ. પાટીદાર સમાજના આગેવાન એવા નરેશભાઈ પટેલને બદનામ કરવાનું કાવતરું આ ટોળકી રચતી હતી. ખાલી નરેશભાઈ જ નહીં, પણ તમે આગળ જોવો એમ બન્ની દ્વારા જેમ અલ્પેશભાઈ ઢોલરિયાને બદનામ કરતા હતા, એવી જ રીતે આ ટોળકીનું કામ જ આ છે. આ ટોળકીનું કામ જ આ છે કે જે વ્યક્તિ આગળ હોય, સમાજના આગેવાન હોય, અમુક ભાજપ સાથે જે જોડાયેલા હોય, એ લોકોને બદનામ કઈ રીતે કરવા, એની પાસે તોડ કેમ કરવો, આજ આ ટોળકીનું કામ છે. અમથા હળિયું નહોતા કાઢતા. ત્યારે બન્ની ગજેરા પકડાણો પછી અમુક બેગ ત્રણ નામ ખુલ્યા, પછી આજે જિગીસા પટેલ અમથાની બધે હળિયું નહોતા કાઢતા. ખબર હે ક્યાંકનું ક્યાં ક્યાં નામ ખુલે, આ બધી બીક હોય બધી યાર, એટલે બધી હળિયું કાઢવામાં આવતી હોય. ક્યાંક ને ક્યાંક બીક હોય કે આપણું નામ ખુલી જશે તો. એટલે આવું બધું છે. આવી ટોળકી કે માત્ર ને માત્ર પોતાના રોટલા શેકવા માટે સમાજના જ પોતાના જ સમાજના આગેવાનોને બદનામ કરવાનું કાવતરું રચતી હતી. જોકે તમે બધા ઓડિયો સાંભળો જ છે ને બધા સમજો છે, સમજી જ જાય. અને આવી ટોળકી પોતાના જ સમાજના આગેવાનોને બદનામ કરવાનું કાવતરા કરે ને પાછી તો વાત કરે છે ગોંડલને આઝાદી દેવડાવવાની. ગોંડલમાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની એકતા છે, 18 વર્ષની એકતા છે. ન્યાય અને જાતિવાદ કરવો હતો. ટોળકીનું કામ છે. ઉપરથી ફંડ આવતા હોય ને, બધું ફંડ ઉપરથી આવે છે. એનો ખુલાસો પણ આપણે આગલા વિડીયોમાં કરશે કે આ ટોળકી ક્યાં ક્યાં બધી ફોટા સાથે આપણે થોડો ઘણો ખુલાસો કરશી. તો વેઇટ કરો. ટોળકીનો કોઈ વિશ્વાસ કરવો નહીં. માત્ર ને માત્ર પોતાના રોટલા શેકવા માટે, પછી ભી પડે એટલે સમાજનો આમ કરશે ને અમે સમાજને આમ ભેગો કરશે ને આમ. હવે કોઈ તમારો વિશ્વાસ ન કરે. હવે તમારું પાટી દફતર જે કઈ હોય બધું પેક કરી લ્યો. હવે બધા 18 વરણ તમને ઓળખી ગયું છે કે તમે પોતાના રોટલા શેકવા માટે જાતિવાદી કીડા હોવો. તમે જે નરેશભાઈ પટેલ પાટીદાર સમાજના આગેવાન, જે નરેશભાઈ પટેલ જે 18 વરણને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે, ઈ નરેશભાઈને બદનામ કરવાનું કાવતરું આ ટોળકીનું હતું. જોકે તમે બધા ઓડિયો સાંભળ્યો છે. એટલે આવી આ ટોળકીનું છે. ને અમુક જે ન્યૂઝ ચેનલ જે જિગીસા પટેલને જે બેહાડતી હતી ને આમ ન્યૂઝમાં, કે વારી ઘડીએ તમને ખબર હોય તો 2 મહિના ઉપાડો લીધો તો એ ન્યૂઝ ચેનલ વાળાને, અમુક ન્યૂઝ ચેનલ વાળાને મારે કહેવાનું કે શરમ આવી જોઈએ, શરમ. હવે તમે આ લોકોને પાછા બેહાડતો ને તો તમને શરમ આવી જોઈએ કે આવા વ્યક્તિ જાતિવાદી કીડાઓને જો તમારે ન્યૂઝ ચેનલમાં બાઇટ લેતા હોય ને તો શરમ આવી જોઈએ. તો એટલું જ તે વિડીયોમાં. તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરા ને. આવી ટોળકીથી સાવધાન રહેવું. 18 વરણે જે સમાજના નામે ચરી ખાતી હોય ને, જો સમાજના આગેવાનોને જ બદનામ કરવામાં કોઈ રીતે બાકી છે, એમ કહેવાય ને નીચલી કક્ષાએ પડી જવા માંગતા હોય વ્યક્તિ, તો એ પછી તમારું શું સારું કરે. તમે ખાલી વિચારો. ને બીજું એ કે આ ટોળકીનું અમુક પછી શું કાવતરા હોય ખબર છે કે કોઈ પણ સમાજના આગેવાન હોય ને એને ટાર્ગેટ કરવાનું કારણ પછી આ ટોળકીને એવું હોય કે આપણે પછી હું ટાર્ગેટ કરી અને ગમે કંઈક દુખતી નસ પકડી લે, પછી આપણે એની માથે પ્રેશર કરી શકીએ કે ખબર છે કે આપણે કાંઈ પણ બોલશી તો સમાજ હારે હાલે નહીં, પણ સમાજના આગેવાનોને આવી રીતે ટાર્ગેટ કરીને પ્રેશર કરી અને કંઈક બોલે એટલે સમાજ તો એની સાથે રહેવાનો જ છે. પણ પાટીદાર સમાજના આગેવાનો હોશિયાર છે. એ જાણતા જ હોય બધી કે કોણ કેટલા પાણીમાં છે ને શું છે. જાતિવાદી કીડાઓને તો ઓળખતા જ હોય. એટલે નરેશભાઈ પટેલને બદનામ કરવાના આ લોકો પ્રેશર કરવાનું તમે કહી શકો કે પોતાના કે તોડતો થાય તે પ્લસ બીજું કંઈ કામ કઢાવવાનું હોય તો પ્રેશર કરી શકે. આવું આના વિચાર હોય આવી ટોળકીના. આવો અંદાજો તમે કાઢી શકો. જે રીતે બદનામ કરવાનું જે વાતચીત તમે બધા સાંભળી જ છે. એટલે આવું છે બધું. એટલે આવી ટોળકીઓથી સાવધાન રહેવું બધા સમાજ, એક પાટીદાર સમાજ નહીં પણ બધા સમાજે સાવધાન રહેવું જોઈએ કે આ ગમે એને ભરવી દે. ગમે જે ખુદના
પોતાના જ સમાજના આગેવાનોને જો ન મળતા હોય, તમે બધા જો ઓડિયો સાંભળ્યો, કઈ નીચલી કક્ષાએ પડવા તૈયાર હતા એ લોકો. લાવું છે તો બધા. તો બસ એટલું જ તે વિડીયોમાં. તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરા ને મળી પાછા ફરી એક નવા વિડીયોમાં.